હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે અલગ જ ભજીયા બનાવવાના છીએ. તમે કાંદા બેસનના ભજીયા તો તમે ખાધા હશે, પણ ક્યારે આ અલગ જ રીતના ભજીયા છે તમે ક્યારેય ખાધા નહીં હોય. એકવાર તમે ટ્રાય કરશો તો તમે વારંવાર બનાવશો, અને જે ભજીયા બેસનના કાંદાના ખાવશો તે ભજીયા ભૂલી પણ જશો. તો ચાલો અલગ જ રીતે ભજીયા બનાવવાનું શરૂ કરીએ. તેને માટે મેં એક વાટકી જેટલા પૌવા લીધા છે. તમે કોઈ પણ જાતના જાડા પાતળા લઈ શકો છો. હવે એક મિક્સિંગ બાઉલ લીધા છે, તેમાં આપણે આ પૌવા એડ કરી દઈશું. અને આ પૌવાને પાણી એડ કરીને 2 થી 3 પાણીએ સરસ રીતે આપણે વોશ કરી લેવાના છે, જેથી વધારાનો કચરો કે ધૂળો તે નીકળી જાય. જો સરસ એવા મેં વોશ કરી લીધા છે, અને જો તમને બતાવી દઉં આવી રીતે. હવે તેને આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. વધારે નહીં, થોડુંક જ એડ કરવાનું છે. જો હાથથી આવી રીતે કરી દેવાનું છે. પછી તેને આપણે આવી રીતે કરી દઈશું, અને ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડીક વાર માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ છે તે કરી લઈશું. મિક્સિંગ બાઉલ લીધું છે. હવે જો આવી રીતે ખમણી લીધી છે, અને એક બટેટું લીધું છે. તેને સરસ રીતે વોશ કરીને છાલ હટાવી લીધી છે. હવે તેને આપણે ખમણીની મદદથી તેને ખમણી લેવાનું છે. ને ફ્રેન્ડ્સ, હું આ રેસીપી તમારા સાથે ક્યારે શેર કરવાની હતી, પરંતુ વરસાદ આવે ત્યારે તમારી સાથે શેર કરું. મારે ઘરે બનાવું છું, તો તમને એમ થયું કે તમારી સાથે પણ આ વિડીયો છે તે શેર કરો, તો તમે પણ આ રેસીપી જોઈ શકો. આ ભજીયા એકદમ ક્રિસ્પી એવા સરસ એવા બને છે, અને બધાને બહુ જ ભાવશે. જો હવે મેં આવી રીતે બટેટું છે તે ખમણી લીધું છે. તમે જાડું ઝીણું કોઈ પણ રીતે ખમણી શકો છો. વધારે બને તો તમે જાડું જ ખમણીથી લેવાનું છે, તેનેથી ખમણી લેવાનું છે. અને બટેટામાં તે ટાંચ રહેલો હોય છે, એટલે આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે આપણે વોશ કરી લેવાના છે. જો બટેટાને સરસ રીતે તમે સાફ કરીને લેશો તો આપણા જે ભજીયા છે એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે. જો સરસ એવા 2 થી 3 પાણી મેં વોશ કરી લીધા છે. જો તમે જોઈ શકો આપણું છીણા આવી રીતે તૈયાર થઈ ગયું છે. હવે તેમાં મેં થોડુંક પાણી લીધું છે, તેમાં એડ કરી દઈશું, અને સાઈડ પર રાખી દઈશું થોડીક વાર માટે. હવે તેને આપણે જે પૌવા પલાળીને રાખેલા હતા તેને આપણે હવે ચેક કરી લઈએ. જો પૌવા સરસ એવા ફૂલી પણ ગયા છે, સરસ એવા થઈ ગયા છે. પાણી આપણે માપનું નાખ્યું હતું એટલે. હવે થોડા પૌવા એક વાટકીમાં આપણે લઈ લઈશું. તેનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. હવે તેને સાઈડમાં રાખી દઈએ, અને આ પૌવા છે તેને આપણે સરસ રીતે હાથથી આવી રીતે મસળી લેવાના છે. એકદમ સરસ એવા મસળવાના છે. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ ભજીયા બનાવો, બાકીના બધા જ ભજીયા તમે ભૂલી જશો. અને આ ભજીયા બનાવવામાં વાર પણ નથી લાગતી, ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. જો સરસ એવું આપણા પૌવા છે તે મસળાઈ ગયા છે. જે હવે બટેટાનું છીણ કરેલું છે તેમાં આપણે આ પૌવાનું એડ કરી દઈશું. હવે મેં તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી, તેને છાલ હટાવીને આવી રીતે લાંબુ લાંબુ કટ કરી લીધું છે. હવે તેને આપણે હાથની મદદથી આવી રીતે જે લાંબુ લાંબુ કટ કર્યું તેના લચ્છા આપણે આવી રીતે અલગ અલગ કરી લેવાના છે, જેથી તેના બધા લચ્છા છે તે અલગ થઈ જાય. હવે તેમાં મેં 2 મરચાં લીધા છે ગ્રીન, તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. અને સાથે એડ કરી લસણ લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. જો તમને લસણ પસંદ ના હોય તો તમે લસણ સ્કીપ પણ કરી શકો છો. મુઠ્ઠી જેટલા આપણે લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે તેમાં થોડાક મસાલા આપણે એડ કરી દઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અડધીથી ઓછી એવી હિંગ એડ કરવાની છે, અને 1 નાની ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દેવાનું છે, અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે નમક લેશું તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલું મેં નમક લીધું છે. હવે મેં તે અજમા લીધા છે, અને હાથથી ક્રશ કરીને આપણે એડ કરવાના છે, જેથી આ ભજીયા છે પચવામાં આપણે હળવા રહે. હવે તે મેં મેગી મસાલો લીધો છે અડધી ચમચી જેટલો, તે એડ કરી દઈશું. તેની જગ્યાએ તમે આમચૂર પાવડર એડ કરી શકો છો, ગરમ મસાલો એડ કરી શકો છો, અને જો તે ના હોય તો તમે થોડુંક લીંબુ પણ એડ કરી શકો છો. હવે બધું હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે પૌવા પલાળીને રાખી દીધા થોડાક બચાવીને, તે પૌવા આપણે એડ કરી દઈશું. આખા એડ કરવાના છે, તેને મસળવાના નથી. હવે તેમાં આપણે સેવ એડ કરવાના છે. આ સેવ લીધી છે, જે સેવૈયા સેવ આવે છે તે તમે રોસ્ટેડ સેવ પણ લઈ શકો છો. હવે તેને હાથની મદદથી ક્રશ કરી લેવાની છે, અને આ સેવ છે તે અનાજ કરિયાણા દુકાનથી સહેલાઈથી મળી પણ જાય છે. અને આ સેવ એડ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. એટલે તમે જરૂર આ સેવ છે તે એડ કરજો. અને તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. જો હોય તો તમારે જરૂર એડ કરવાની. હાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે મેં ચોખાનો લોટ લીધો છે. આમાં ચણાનો લોટ નથી લેવાનો, નથી બેસન લેવાનું, માત્ર ચોખાનો લોટ લેવાનો છે. 1 નાની વાટકી જેટલો લોટ લીધો છે, પણ અત્યારે આપણે અડધો એડ કરશું અને અડધો રાખી દઈશું. જેમ જરૂર પડશે તેમ આપણે એડ કરતા જશું. ચોખાનો લોટ એડ કરીને સરસ રીતે હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં વધારે લોટનો ઉપયોગ નથી કરવાનો, બાઇન્ડિંગ પૂરતો લોટનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે.
અને હાથથી સરસ રીતે આપણે મસળીને કરવાનું છે. ત્યાં સુધી જો મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને આપણું આ મિશ્રણ સરસ રીતે બનીને તૈયાર પણ થઈ જશે. અને છે તે બહુ ઢીલું પણ નથી રાખવાનું, ખાલી બાઇન્ડિંગ વાળે એટલું જ આપણે આ રાખવાનું છે. અને જો તમને બોલ્સ પણ વારીને તમને બતાવી દઉં, જો આવી રીતે હાથે કરશો એટલે બોલ્સ વળી જાય એટલું જ આપણે આ કરવાનું છે. જો હાથે આવી રીતે કરશો એટલે બોલ્સ વળી જશે આરામથી. અને જો તમારે આવી રીતે કરવું તો તમે કરી શકો છો અને ડાયરેક્ટ તમારે આવી રીતે ભજીયા પાડવા હોય તો તમે પાડી શકો છો. હવે જો મેં આ મિશ્રણ કરવામાં છે 1 કપ જેટલો છે તે મેં ચોખાનો લોટ લીધો હતો. મારે પોણો કપ જેટલો છે તે વપરાણ છે ને આટલો છે તે બચી ગયું છે. હવે પહેલેથી મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલમાં જો સરસ એવા ધોળા નીકળે છે, સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે છે તે આપણે ભજીયા પાડવાના છે. જો તમે અગાઉથી આવી રીતે બોલ્સ વારીને રાખી દો તો પણ ચાલે ને હાથથી કરીને તમે તે તરો તો પણ ચાલે. જો આવી રીતે જેટલા પેનમાં સમાય તેટલા આપણે ભજીયા છે તે એડ કરી દેવાના છે. અને તેલ છે તે મીડિયમ એવું જોઈએ, હાઈ ના હોવું જોઈએ, નકર ઉપરથી ક્રિસ્પી થાય અને અંદરથી આપણા ભજીયા છે તે કાચા રહેશે. અને આ ભજીયાને તરત હલાવવાની ઉતાવળ નથી કરવાની, થોડાક એવા ક્રિસ્પી થાય પછી જ આપણે હલાવવાના છે. જો તમને બતાવો જ્યારેથી હલાવ્યા જો થોડાક એવા ક્રિસ્પી પણ થઈ ગયા છે. બંને બાજુ આપણે ભજીયાને આવી રીતે પલટાવવાના છે. હજી થોડાક કાચા છે એટલે આપણે હજી થોડાક તરવાના છે. જો સરસ રીતે આપણે તરવાના છે. જો તમે કલર પણ જોઈ શકો છો, એકદમ જો ક્રિસ્પી એવો આવ્યો છે ને, કલર જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય તેવા ભજીયા આપણે બને છે. ભજીયા સરસ એવા તરાઈ ગયા છે. હવે તેને આપણે ઝારામાં લઈ લઈએ. એકવાર તમે મારા કહેવાથી એકવાર તમે ભજીયા બનાવી જુઓ, તમે આ ભજીયા છે વારંવાર બનાવવાનું પસંદ કરશો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. જો સરસ એવા આપણે ઝારામાં કરી લીધા, તમને બતાવી દઉં સરસ એવા થઈ ગયા છે. હવે તેવી જ રીતે આપણે બીજો બેચ છે તે તરી લેવાનો છે. અને સરસ એવું તેલ છે તે ગરમ જ રહેવા દેવાનું છે, ઠંડુ નથી થવા દેવાનું, નકર આપણે ભજીયામાં છે તે તેલ ચડી જશે. હવે પેનમાં જેટલા સમય તેટલા આપણે ભજીયા પાડી લેવાના છે. અને ભજીયા છે આપણે બંને બાજુ જો ક્રિસ્પી થાય ત્યાં સુધી તરવાના છે. બંને બાજુ આપણે ભજીયા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તેને પણ આપણે તેલમાંથી હવે કાઢી લઈએ. જો ભજીયાને મેં તેલમાંથી કાઢી લીધા છે. હવે તેને આપણે એક પ્લેટમાં છે તેને સર્વ કરીશું. હવે ત્યાં ભજીયાને છે તે મેં પ્લેટમાં છે તે સર્વ કરું છું. એકદમ ક્રિસ્પી એવો ભજીયાનો અવાજ સાથે છે તેમાં મરચાં પણ તળ્યા છે. આ ભજીયામાં મરચાંનું કોમ્બિનેશન બહુ સરસ એવું આવે છે. અને આ ભજીયા સાથે મરચાં ખાશો તો બહુ જ મજા આવી જશે. હવે તેની સાથે છે મેં ગ્રીન ચટણી લીધી છે. તેની જગ્યાએ તમે ખજૂર આંબલીની ચટણી લઈ શકો છો, ટોમેટા કેચઅપ પણ લઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો. કેવું આવે છે આ ભજીયા છે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા ભજીયા બનીને તૈયાર થઈ જાય છે. અને આ ભજીયા તમે ચા સાથે ખાશો તો પણ બહુ જ મજા આવી જશે. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી એવા ભજીયા. તમને આ ભજીયાની રેસીપી તમને કેવી લાગી? સારી લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક્સ ફોર વોચિંગ.